જે ફેસબુક ખરી ને એની અંદર બે ટાઈપના માણસો અંદર ખાતો હોય એકાઉન્ટ ખોલાવી જેવું કહી છે. એક હોશિયાર હોય છે, સ્માર્ટ, બધી રીતે કમ્પ્લીટ જાતે જ ઓપન કરી નાખે એનું ખાતું. અને બીજો હોય છે બૂઠો, કશી હુજ ના પડે, ખાતું જે રીતે ખોલવાનું કોકના જોડી મદદ લઈને ખોલાવા. એટલે કોક એને મદદ કરે, કમ્પ્લીટ કરી આલે, ઈમેલ એડ્રેસ અને તારો પાસપોર્ટ હાચવીને દઈએ છે એ વાપરવાનું. તારે પેલો શીખવાડે બધી રીતે લગન કરવાનું, ઠગન કરવાનું, બધું કમ્પ્લીટ કરે. તો એ મારો હારો બૂઠો કરે ને, મહિના પછી પાસપોર્ટ પર ઈમેલ ભૂલી જાય. પછી પાછો કોકને પકડશે કે મારે ખાતું ખોલાવવું છે ફેસબુક ની અંદર, પેલા હતું ને એવું બધું બોલ્યા કરે. પણ પાસપોર્ટ મગજ ને ઉડી ગયો એટલે એવું કરે, બીજું ખાતું ઓપન કરી નાખે પેલો ભાઈ નું કમ્પ્લીટ, કા બીજું તારું ખાતું પાછો ભૂલી જાય. એમ કરતા 4-5 એકાઉન્ટ ખોલી ગોઠવાઈ ગયો હોય છે. જો મફત ઇન્ટરનેટ મળશે તો ફેસબુક રમે કરજે, અને પછી નહીં મળે પછી મહિના પછી ફરથી ઇન્ટરનેટ મફત મળશે. તાર પેલું ખોપડામાંથી જીમેલ ને પાસવર્ડ બે ઉડી ગયું હોય છે, એટલે નવું ખાતું ખોલી ગોઠવાઈ જાય પાવ. ફેસબુક વાળો જીમેલ વાળા બે હું સમજી છે અમાર જોડે મિલિયનર એકાઉન્ટ છે. અને ભાઈ આ બુઠોના વાળો તારો એકાઉન્ટ વધતો જ હોય છે, પણ બુઠા હારા કામમાં આવી છે. કમસે કમ જોવી છે, વિડિયો નો વ્યૂ વધારી છે. અને જે મીડિયમ છે ઓછું જોણી છે ઇન્ટરનેટ ના વિશે, એ લોકો શું કરી છે, એ લોકો છે ને લાઈક કરી છે અને પાછા શેર કરી નાખી, ભેગા ભેગું બે અંગાત કરી નાખી. લખતા બખતા કોઈ નહીં, કારણ કે લખવાની કોઈ સમજણ પડે નહીં, પેલા સ્પેલિંગ માં ટેકોડો પડી નહીં, એટલે લખવાનું નહીં, લાઈક ને શેર ઠોકી જ ન કરો. મળતા વિડિયો મળ્યો. અમુક મારા જેવા કેવા હોય છે, લેડીઝ નું પ્રોફાઇલ પિક્ચર રાખી છે અને હારા ફોટા મૂકી છે, એટલે જવાન છોકરો એના પાછળ પાગલ થઈ જાય છે અને હારી કોમેન્ટો સેક્સી બેક્સી વેરે કરે છે અને ફેસબુક નો આનંદ ઉઠાવે. આવા લોકોને બ્લોક કરી નાખો મારા જીવન. અમુક એટલા બધા મતલબી હોય છે, વિડિયો જોવી છે, વોચી છે, પણ લાઈક કે શેર કશું નહીં કરતા.